નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે યુટ્યુબ ચેનલ જીમેથ્સમાં સ્વાગત છે તમારું। આપણે અસાઇનમેન્ટ પેપર નંબર 6 એવા છીએ। એમાં આપણે ગઈકાલે 4 દાખલા ગણ્યા હતા। આજે આપણે 29મો દાખલો ગણવાનો છે। 25, 26, 27, 28 4 દાખલા આપણે પૂરા કર્યા। હવે આ 29મા દાખલામાં આપણને કીધું છે એક શ્રેણી આપી છે। શ્રેણીમાં પહેલું, બીજું, ત્રીજું પદ આપ્યું છે। 100 પદનો સરવાળો શોધવાનો છે। સૌથી પહેલા બાળકો આપણે a બરાબર પહેલું પદ 0.6 આવશે, પછી d બરાબર બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવાનું હોય તો બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો। 1.7 માં 0.6 જાય તો 1.1 વધે d બરાબર, અને n બરાબર આપણને મળે 100 બરાબર। તો હવે આપણે સરવાળાનું સૂત્ર Sn બરાબર n ના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d। તો n બરાબર આપણને આપ્યા છે 100 ના છેદમાં 2 અને 2 ના 2, a બરાબર 0.6 છે પ્લસ n ના n બરાબર 100 માઇનસ 1, d બરાબર આપણને 1.1 આપ્યા છે। 100 ભાગ્યા 2 એટલે 50 આવશે। 0.6 ગુણ્યા 2 કરો તો 1.2 મળે, પ્લસ ના પ્લસ, 100 માંથી 1 જાય તો 99 મળે। 99 એની બહાર 1.1 છે અને એમાં લેવા દઈએ 50 ના 50, 1.2 ને 1.2 પ્લસ ના પ્લસ। આનો આપણે ગુણાકાર કરીશું બાળકો। 11 નવા 99, ઉદેવી 9, 11 નવા 99 અને 9 કરો તો 100, 1, 2, 3, 4, 5, 6, 7, 8 108 મળે। પોઈન્ટ પછી એક આંકડો છે એટલે પોઈન્ટ આવશે, પોઈન્ટ પછી એક આંકડો રહેવો જોઈએ। હવે આપણી પાસે 1250 છે અને અંદર કૌંસની અંદર 1.2 એટલે 10.8 છે, 108 છે। તો સરવાળો કરી 9 અને 2, 10 ને 11 વધે 1, 8 ને 1 9 અને 10 વધે 1, 1 ના 1 અને 1 ના 1, 110.1 થશે બરાબર। 50 ના 50, હવે સોરી આનો ગુણાકાર કરવાનો છે આપણે। 0 ના 0, 5 એકા 5, 5 0 0, 5 એકા 5, 5 એકા 5, આ પોઈન્ટ પછી એક આંકડો છે એટલે પોઈન્ટ આવશે એટલે 0 કાઢી નાખો, 5505 આ આપણો સરવાળો મળે છે બરાબર। તો એકદમ સિમ્પલ દાખલો છે, સરળ દાખલો છે, 2 માર્કનો દાખલો છે અને આવા દાખલા તમને ઇઝી દાખલા પરીક્ષામાં પણ પૂછાશે એટલે 10મામાં બહુ ટેન્શન લેવાની જરૂર નથી। હવે આપણે દાખલા નંબર 30 ગણીએ છીએ બાળકો। એમાં આપણને કીધું છે a અને b ના યામ આપ્યા છે, એનું અંતર √53 છે, આપણે એ શોધવાનું છે। તો આપણને ખબર છે ab બરાબર આપણને √53 આપ્યા છે। હવે એનો તમે વર્ગ કરો તો એનું અંતર સૂત્ર તમે મૂકી શકો। ab નું અંતર સૂત્ર મૂકવું હોય તો x1 માઇનસ x2 એનો સ્ક્વેર અને y1 માઇનસ y2 એનો સ્ક્વેર અને √53 નો વર્ગ થશે 53। હવે x1 આપણી પાસે છે a, x2 આપણી પાસે છે 3 માઇનસ 3, આ x1 છે, y1 છે, x2 છે, y2 છે, પ્લસ ના પ્લસ, y1 માં આપણી પાસે 2 છે, y2 માં આપણી પાસે 5 છે, માઇનસ માઇનસ પ્લસ 5 એનો સ્ક્વેર 53 ના 53। હવે a પ્લસ 3 એનો સ્ક્વેર છે, a માઇનસ 3 આનો વર્ગનો અવયવ પાડીએ તો પહેલા પદનો વર્ગ આવશે, માઇનસ 2 આવશે, પછી a આવશે અને 3 આવશે, પ્લસ 3 નો વર્ગ આવશે, પ્લસ 5 ને 2 7, 7 નો વર્ગ આવશે, એના બરાબર 53 થશે। a નો વર્ગ નો a નો વર્ગ, 3 દુ 6 a પ્લસ 3 તેરી 9 પ્લસ 7 7 49, પછી આ 53 આ બાજુ આવશે તો માઇનસ થશે બરાબર 0। હવે પહેલું પદ જે છે એમાં રહેશે એનો સ્ક્વેર, પછી માઇનસ 6a, 6a નો 6a પ્લસ 49 ને 9 આ બેનો સરવાળો કરીએ તો 9 દુ 18 એટલે 58 આવશે। 58 માંથી 53 બાદ કરો, 58 માઇનસ 53 પ્લસ 58 માઇનસ 53 બરાબર 0। a નો સ્ક્વેર માઇનસ 6a, 58 માંથી 53 જાય તો આપણને મળે 5, નિશાની મોટા પદની બરાબર 0। હવે આપણી પાસે આ એક સમીકરણ આવ્યું છે, એમાં 5 ના 2 ભાગ કરવાના, એનો સરવાળો 6 આવે। તો આપણે જાણીએ છીએ બાળકો, ટૂંકમાં હું કરાવું છું, આ 2 માં a મૂકવાના, 5 ના 2 ભાગ કરવાનો, સરવાળો જેનો 6 આવે,
5 એકા 5, અહીંયા 5 આવશે, અહીંયા 1 આવશે, નિશાનીમાં પ્લસ છે તો મધ્યમ પદની નિશાની બેમાં મૂકવાની. a - 5 બરાબર 0 અને a - 1 બરાબર 0. જો બાળકો આ તમે નિયમ જાણતા હશો, કદાચ છતાં ન ખબર હોય યાદ રાખો, કોઈ પણ પદમાં આવા તમે બે ભાગ કરવાનું પદ આવે ત્યારે છેલ્લા પદની નિશાની પ્લસ હોય તો મધ્યમ પદની નિશાની 2 ને આપવાની હોય છે. ખાસ ધ્યાન રાખજો. -5 પેલી બાજુ જાય તો પ્લસ થઈ જાય, અને આ એક આમ જાય તો તે પણ પ્લસ થઈ જાય. a બરાબર 5, a બરાબર 1. ઓકે, તો બે કિંમત આની મળે છે. આનો સ્ક્રીનશોટ લઈ લો. ચાલો બાળકો, હવે આપણે દાખલા નંબર 31 ગણવાનો છે. એમાં આપણને a b c ના યામ આપ્યા છે. c છે તે મધ્ય બિંદુ આપેલું છે. x અને y શોધવાનું છે. બરાબર, તો c ના યામ આપણને આપ્યા છે જે છે 5 અને -2. તો મધ્ય બિંદુ છે તો મધ્ય બિંદુ સૂત્ર આવશે આપણે બાળકો જાણીએ, x1 + x2 / 2 y1 + y2 / 2 બરાબર 5 -2. x1 આપણી પાસે અહીંયા છે, આપણે y1 છે, આપણી પાસે x2 છે, આ y2 છે. તો x1 માં આપણી પાસે છે x ના છેદમાં 2, x2 માં આપણી પાસે છે x + 1 ના છેદમાં 1 એના છેદમાં 2. y1 છે આપણી પાસે y + 1 છેદમાં 2 અને y2 આપણી પાસે છે પ્લસ y2 બરાબર y - 3 છેદમાં કાંઈ ન હોય તો 1 મૂકીએ છીએ એના છેદમાં 2. આપણે લસા લેશું, એના બરાબર 5 અને -2 આપ્યા છે. અહીં આપણે લસા લેવો પડશે. આનો લસા લઈએ, તેથી 2 એકા 2, આ 2 મૂક્યા, પછી x એકા x તો x મૂક્યો, પછી 2 એકા 2x આવશે પ્લસ 2x આવશે, પછી 2 એકા 2 આવશે પ્લસ 2 એના છેદમાં 2, પછી y + 1 છે, 2 એકા 2y આવશે, 2 એકા 2y અને -3 દુ 6 ના છેદમાં 2 એના છેદમાં 2. આના બરાબર આપણને આપ્યા છે 5 અને -2, 5 અને -2. બરાબર, આપણે લસા લીધો છે બાળકો. 2 નો ગુણાકાર અણીએ કર્યો, 1 નો ગુણાકાર અણીએ કર્યો, 2 નો ગુણાકાર અણીએ, 1 નો ગુણાકાર ક્રોસ ગુણાકાર કર્યો છે. બરાબર, હવે આપણે સૌથી પહેલા આપણે જો x ને x 2x એટલે 3x થાય પ્લસ 2, આ 2 છેદમાં જાય 2 દુ 4 થાય, પ્લસ y ને 2y એટલે 3y થાય, અને 6 માંથી 1 જાય તો -5 મળે, 2 દુ 4 થાય, એના બરાબર 5 અને -2 મળે. તેથી હવે અહીંયા આપણે આની સાથે સરખાવીશું તો 3x + 2 છેદમાં 4 બરાબર 5 મળે, અને 3y - 5 છેદમાં 4 બરાબર -2. અને આની સાથે સરખાવવાનું અને આની સાથે સરખાવવાનું, 4 અહીં ગુણાકાર કરો તો 3x + 2 બરાબર 5 ચોક 20 થાય, 2 પેલી બાજુ જાય તો 3x બરાબર 20 માંથી 2 જાય તો 18, અને x બરાબર 18 ભાગ્યા 3 કરો તો 6 મળે. એવી રીતે અહીંયા આપણે જોઈએ તો 3y - 5 બરાબર 4 દુ 8 આવે. હવે 3y અને 8 માંથી 5 પેલી બાજુ જાય -8 + 5 થાય. બરાબર, y બરાબર 8 અને 3, 8 માંથી 5 જાય તો -3 વધે, છેદમાં 3 આવે, 3 3 ઉડે, -1 વધે છે. -1 મળે છે. આ y ની કિંમત મળી, x ની કિંમત મળી. દાખલો થોડોક અટપટો છે પણ હેલો છે, બહુ અઘરો દાખલો છે નહીં. અહીં જ રાખીએ આપણે. બીજો દાખલો આપણે નેક્સ્ટ આવતીકાલે નવા દાખલા આપણે કરશું. આપણી ચેનલ નવી છે તો એને તમે લાઇક અને સબસ્ક્રાઈબ કરો, તમારા મિત્રો સુધી પહોંચાડો. થેન્ક યુ વેરી મચ.